જો નહીં મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ગાઈઝ, અત્યારમાં હું જાઉં છું મારા માસીના વાડીએ, પણ કેમ જાઉં તે હું ત્યાં જઈને તમને કહીશ. કેમ કે કારણથી જવાનું થયું છે મારે. ચલો લેટ્સ ગો. માં થઈ ગયું છે રસ્તાઓમાં પાણી ચાલુ, અને વહેતું જ પાણી રહે છે. અને નદી આમ આગળ છે, અહીંયા નદી નથી, જોઈ શકો છો. નેવડી છે, નેવડી આખેલા. હવે જોઈ શકો છો અહીંયાથી જઈ રહ્યું છે પાણી. ગાઈઝ, હું ફાઇનલી પહોંચી ગઈ છું મારા માસીની વાડી પર. અને ત્યાં છે ને નાના એવે રોજ આવે નીલગાય, અમે રોજ કહીએ, અમુક નીલગાય કે એના નાના નાના બચ્ચા હતા. તે 2 દિવસથી કહેતા કે થોડાક મોટા થઈ જાય ને તો એ શું કે દોડ આપણીથી બી અને ભાગી જાય. તો એ કે તું આવજે, મસ્ત વિડીયો આવશે એમ તારે ઉતાર હોય તો. કેટલા મસ્ત છે નાના એવા, એકદમ ક્યુટ ક્યુટ. અને મેં ફાઇનલી વિડીયો ઉતારીશ હવે. અને અમારા માસીના વાડીએ ફ્રૂટ પણ બહુ બધા છે, એ હું તમને આગળ બતાવીશ. અને થોડીક વખતમાં તો પાછું મારે ઘરે જતું રહેવાનું છે, કેમ કે ગામની નજીક જ એકદમ વાડી છે, કંઈ દૂર નથી, બાજુમાં જ છે. એટલે માસીની વાડીએ ઘણા દિવસો પછી સફર મારવા હું આવી ગઈ છું. જોઈએ આગળ શું કરે તે. કેટલા મસ્ત છે. જો આ છે રોજના નાના નાના બચ્ચા, જોઈ શકો છો. કેટલા મસ્ત છે નાના એવા. 2 બચ્ચા છે અહીંયા. તો કેટલું કેમ સામું જોવે. જો 2 છે નાના એવા બચ્ચા. અને માસી કહેતા હતા કે તું આવજે, અમારી વાડીએ છે. અને થોડીક એને બીક લાગે છે, હાવ નાના એવા છે. તો હવે આપણે અહીંયાથી જતા રહી, કોઈને હેરાન ન કરાય. જો નહીં જો કેટલા મસ્ત રીતના કાન હલાવે છે. કે મસ્ત રીતના ઊભું, ક્યુટ કેટલું છે. તો એ કાન કઈ રીતના હલાવે, એનું ટેલેન્ટ જોવો તમે. જો બિચારું સાવ નાનું એવું છે. ઊભું છે કેમ કે એ બેઠું હતું ત્યાં નીલગાયનું બચ્ચું બી ગયું, એટલે સામે ઊભું રહી ગયું છે. બિચારું બી ગયું અને એવું છે. અને ચમરૂકડી નીચે હવે વયું ગયું. જો આવે છે ધીમે ધીમે આ બાજુ, એવું લાગે. જો દેખાઈશ ની બાજુમાં, રોજના બચ્ચાની બાજુમાં આવીને તો એક બચ્ચું બીકનું મારું બિચારું વયું ગયું. અને બીજું જો એક જગ્યા અહીંયા બેઠું, કેટલું મસ્ત છે, જોઈ શકો છો. ચલો મેં એની પાસે જાઓ. જો એ પણ ભાગી ગયું. ઓ માય ગોડ. અહીંયા છે સીતાફળ, અને એમાં ઘણા બધા સીતાફળ છે, જોઈ શકો છો તમે. અને પાકી જશે ત્યારે આપણે ખાઈ લઈએ. અને અહીંયા સીતાફળ છે, એની એક્ઝેક્ટ બાજુમાં છે આંબો. આ આંબામાં બહુ કેરી આવે, પણ હવે નાની નાની મસ્ત આવે છે આંબાની કેરી. અને એની બાજુમાં છે બદામડી. અહીંયા બહુ બધું ફ્રૂટ છે કરેલું. અને જો ગાઈઝ, અહીંયા આવી ગઈ છે બદામ. જો બદામ આવવાની થઈ ગઈ છે ચાલુ, અને થોડાક સમયમાં પાકવાનું પણ ચાલુ થઈ જશે. જો બદામ, સીતાફળી છે. અને આમાં પણ જોઈ શકો છો, આમાં પણ રોગ આવવાની એકદમ ફૂલ તૈયારી છે. અને ફ્રૂટમાં પણ હવે રોગ આવે છે. આ એકદમ ઓર્ગેનિક છે. આને છે ને ઓર્ગેનિક રીતના કંઈક માસીની દવા કંઈક ઓર્ગેનિક બનાવી અને છાંટી દે છે. અને જોઈ શકો છો ને એક્ઝેક્ટ બાજુમાં છે જમરૂખડી. એટલામાં બધું નીકળું ફ્રૂટ જ છે ગાઈઝ, એ બધું ઓર્ગેનિક છે.
કેમ કે આમાં કોઈ જ પ્રકારની દવાનો છંટકાવ કરતા નથી. જો અહીંયા છે જમરૂખડી અને માસી છે ને નીરણ વાટતા અને હું સામે બેઠી બેઠી વાતોના ફાંકા ફોજદારી કરતી. અને હવે છે ને અહીંયા ખાટી કાતરી છે, કાતરા ખાવા ચાન છે કેમ કે માસી પાડી દેશે ઉપરથી. અને હું અને માસી અત્યારમાં જઈએ છીએ કાતરા ખાવા. ને જો ગાઈઝ અહીં ફરતા જંગલ જેવું જ છે, મસ્ત છે. અને માસીને કેટલા માઇન્ડેડ, અહીંયા પાણી ભરાય ને ત્યાં બધું ફ્રૂટ કરી નાખ્યું, ભલે પાણી ભરાય તમારે. અને એ બધું ફ્રૂટે કરી નાખ્યું. અહીંયા જે નિશાણ છે એને પાણી ભરાય એવું ને બધું ફ્રૂટે થઈ ગયું ને નિરણે બધી થઈ જાય. કેટલો મગજ વાપરે જો. તો ગાઈઝ સાવ કાતરા નીચા છે એટલે આપણે આમ કરીને આમ તોડી જ લેવાના છે. કોને કોને કાતરા ભાવે ખાટા તે કોમેન્ટ કરી અને કહેજો જરાક. કેટલા મસ્ત છે જો, નાના નાના, હજી નાના નાના છે ગાઈઝ. માસી ફોન ને કઈ નહીં થવા દેવાનું. જો અહીં કાતરા કોને કોને ભાવે તે કોમેન્ટ કરીને કહેજો. જંગલ જેવું જ લાગે સેમ. આ કાતરીને જોઈને તો ખાટી કાતરીને જોઈને તો મને એવી જ ફિલિંગ આવી કે જાણે જંગલમાં આવીને જોયો ફરતા એવું જ વાતાવરણ છે કે જાણે જંગલ હોય. આજે તો જંગલની સફર થઈ ગઈ એવો અહેસાસ થાય છે. અને ઓલું મસ્ત જોયું નીલગાયનું બચ્ચું, કેટલું મસ્ત ગાઈસ, એકદમ ક્યુટ ક્યુટ સેન્સિટિવ. અને બીકણ એટલે ફૂલ સસલાની જેમ આખું ધરું જેવું બાજુમાં ગઈ ને તો. જો ગાઈસ અહીંયા બચ્ચું બેસી ગયું છે બિચારું ડરીને. હવે ભાઈ ટાટા, હું જાઉં છું ઘરે, ખોટો બીમાં. કેટલું મસ્ત છે જો, કાન બિચારે ઉછા રાખ્યા. અને આ નાના બચ્ચાને ક્યાંય જવાય ને મમ્મી તો કઈ હોય નહીં. અને જો બચ્ચાને છે ને રહેવું પડે, આમાં સુપાય નહીં એમ કે કૂતરા છે ને આને ખાઈ જાય એ માટે. એટલે બિચારું ઘાસમાં બેસી ગયું છે. બાય બાય, ટાટા, સી યુ. આપણે માસીની વાડીની ઘણા સમય પછી 1 યર, 1 વર્ષ થઈ ગયું હશે. અને પછી માસીના વાડીની મારી લીધી છે મેં આજે સફર. અને મને બહુ મજા આવી કે મેં માસીની વાડીએ બધા બને ત્યાં સુધી ઘણા બધા ફ્રૂટ છે. જો જમરૂખ છે, આંબલી છે, મીઠા કાતરા છે, ખાટા કાતરા છે, પછી બદામ છે, પછી શ્રીફળ છે, ઓલા તોફા, પછી માસી ગુંદાઓ, ગુંદાના આથણા મને, પોપૈયા છે અને ઘણા બધું અહીંયા ફ્રૂટ છે. અને જોઈ શકો છો અહીંયા છે માસીનો કપાસ. અને હવે હું અને માસી ફાઇનલી પાણી પી લઈ અને પછી જાશું ઘરે. અને જો ગાઈઝ હું તમને વોકાનું ઝાડ બતાવું. વોકા આવ્યા કે માસી ક્યારે? જો આ વોકાનું ઝાડ છે ગાઈઝ, હજી વોકા નથી આવ્યા. આવે એટલે હું ફાઇનલી તમને બ્લોગમાં બતાવીશ કે માસી માસીની વાડીએ ફાઇનલી વોકા આવી ગયા છે. અને જો ફૂલ ઝાડ અહીંયા પણ છે, કેટલું મસ્ત મજાનું છે. આ છે વોકાનું ઝાડ, આ છે મસ્ત મજાની નારિયેળી. અહીંયા છે બધું ફૂલ ઝાડ, એ બી નારિયેળી છે, ઉપર નારિયેળી છે, જોઈ શકો છો. નારિયેળીમાં બહુ બધા તોફા છે, એ પડે નીચે. અને અહીંયા છે આ સરોઠી, અને સરોઠીની ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે.
જો અને અહીંયા છે માસીનો ને એનો કૂવો અને કુંડી. અહીંયા છે એનું નાનકડું એવું મકાન. અમારી જમરૂખડી છે, પાંદડા તો લાગે છે પણ પાકલ જમરૂખ એકેય નથી, કાસાય લાડશે જો. કાશા પણ આખી જમરૂખડીમાં આટો માર્યો પણ એક કે પાકલ જમરૂખ ન મળ્યો. તો હવે અમે જઈશું ઘરે ફાઇનલી. માસીની વાડીની સફર મારી લીધી અને ફાઇનલી ઘર બાજુ અમે નીકળી ગયા છીએ, રસ્તા બાજુ. અને હવે ઘરે જઈને જોઈએ કે શું કરીએ તે. એથી ફાઇનલ આવી ગયા અને નાનું એવું બચ્ચું હતું. અને હવે તો ઘરે પહોંચી ગયા, શું કરીએ જોઈએ છીએ. આપણે મીનાક્ષી દીદી અહીંયા છે આપણી જોડે. હિરલ આવી ગઈ છે. તે ગઈ હતી આજે માસીને વાડી પર, કારણ કે ત્યાં એ ખાસા ટાઈમથી કહેતા હતા કે તમે આવો વાડી આટો મારવા. ઘણા ટાઈમથી હિરલે જાઉં હતું માસીના વાડી, અને ઘણા દિવસોથી એને જવાનું હતું પણ તે કંઈક કામ આવી જાય એટલા માટે ટાઈમ નહોતો મળતો. અને જ્યારે જવું હતું ત્યારે વરસાદ પણ ચાલુ હતો. અને બસ આજે કાલ જવું હતું પણ કાલ પણ ન જઈ શકે. અને 2-3 દિવસથી વરસાદની રજા છે, વરસાદ નથી આવતો એટલા માટે ત્યાં રસ્તો પણ ચલાય એવો થઈ ગયો હતો. એટલા માટે હિરલ અને માસી બનાવી ગયા હતા વાડીએ. અને ત્યાં નાના નાના રોજના બચ્ચા હતા. એ 2 બચ્ચા હતા, એનામાંથી એ અલગ થઈ ગયા હતા. પણ એ અત્યારે એવું છે કે નાના બચ્ચા હોય તો એનું બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે હજી સાવ નાના હતા અને એનામાંથી અલગ થઈ ગયા. એટલે એની માં જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તો એ લોકોને એના માટે ઘણું પેલું રિસ્ક રહે અને ઘણું જોખમ ગણાય. કારણ કે કોઈક એને હેરાન કરે, કંઈ કૂતરા હજી તો નાના નાના હોય એટલે કૂતરા પણ એને હેરાન કરી શકે. અને બસ સેફલી ત્યાં છે. અને પણ માણસ હોય કે ગમે તે હોય, જીવ કે પ્રાણી કે ગમે તે હોય, પણ એની માં જ્યાં સુધી ન હોય ત્યાં સુધી તો એને માન ન જ વળે. અને બસ હિરલ ગઈ હતી તો મેં જોયું તો બહુ સરસ ક્યુટ ત્યાં બચ્ચા હતા. અને બસ એ આવતી રહી છે ઘરે. અને આવું નવું આજનો બ્લોગ થાય છે અહીંયા એન્ડ. અને કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.